અમદાવાદમાં સાબરમતી નદીના પટમાંથી સાપ નીકળી રહ્યા છે। જી હા, સાબરમતી નદીમાં ઉપરવાસમાંથી પાણી આવતા સાપ પણ સાથે આવ્યા। નદીના પટમાં સાપ નીકળતા લોકોમાં ડરનો માહોલ। સ્વયંસેવકોએ સાપનું રેસ્ક્યુ કર્યું છે। પાણીના સાપ સામાન્ય રીતે બિનઝેરી હોય છે અને તેમને પાણીમાં છોડવામાં આવી રહ્યા છે। રિવરફ્રન્ટમાં અત્યારે પાણીની જે આવક થઈ રહી છે એના કારણે ઘણા બધા સરીસૃપ છે કે જે પાણીમાંથી તણાઈને આવી રહ્યા છે। એવામાં ઘણા બધા લોકો છે, વોલેન્ટિયર્સ છે કે જેઓ સાપનું રેસ્ક્યુ કરી રહ્યા છે, તેમને જીવનદાન પણ આપી રહ્યા છે। જે એક્સપર્ટ છે એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। અચ્છા, આ જે સાપ આવે છે તો લોકોમાં ક્યાંક ડર હોય છે કે આ સાપ કરડશે કે કેમ, તમારું શું કહેવું છે? તો આ જે પ્રજાતિ છે જે અહીંયા મેઇનલી જોવે છે એ જોવા મળે છે એ ચેકર્ડ કિલબેક સ્નેક છે, જે નોન વેનમસ સ્પીશીઝ છે। એટલે આ સાપથી ડરવાની બિલકુલ જરૂર નથી। આ એક પાણીનો જ સાપ છે। એ વસ્તુ છે કે આનું થોડું બિહેવિયર એવું હોય છે કે બચકું ભરવામાં એ વધારે માનતો હોય છે, પણ એ તો એનું ડિફેન્સ મિકેનિઝમ છે, તો એનાથી ડરવાની બિલકુલ જરૂર નથી। આ વોટર સ્નેક એકદમ હાર્મલેસ સ્નેક છે અને જનરલી આ જ સ્નેક્સ અહીંયા આજુબાજુ રિવરફ્રન્ટ એરિયામાં જોવા મળે છે। અચ્છા, જે સાપનું રેસ્ક્યુ કરવામાં આવે છે અને પછી કેવી રીતે છોડવામાં આવે છે, કઈ જગ્યાએ લઈ જવામાં આવે છે? ગાંધીનગર કેનાલ જોડે છોડવામાં આવે છે, જંગલ જ્યાં વધારે જે ફોરેસ્ટ દેખાય ત્યાં। આટલા દિવસ થયા, આજે ત્રીજો દિવસ છે કે જ્યારે સાબરમતીમાં પાણી આવી રહ્યું છે, કેટલા સાપોને રેસ્ક્યુ કરવામાં આવ્યા? મિનિમમ 120થી વધારે સાપમાં રેસ્ક્યુ કરવામાં આવે છે અને એની અંદર 4 જેવા કોબરા છે અને 3 જેવા રસલ વાઇપર છે। બિલકુલ, અત્યારે જે સાપ પાણીમાંથી નીકળી રહ્યા છે એ સાપ અત્યારે લોકોમાં ડર પણ છે, પરંતુ બીજી તરફ કેટલાક લોકો છે કે જેઓ મદદ પણ કરી રહ્યા છે અને સાપનું રેસ્ક્યુ કરીને તેમને સુરક્ષિત જગ્યાએ મૂકી રહ્યા છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।